હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરનો હલવો। ગાજરનો હલવો મેં આગળ પણ તમારી સાથે શેર કર્યો છે, પણ આજે ગાજરનો હલવો આપણે કુકરમાં બનાવવાનો છે, જેનો ટેસ્ટ એવો ને એવો જ રહેશે। પણ આપણે જે ઘસવાની મહેનત કરીએ છીએ, જે છીનવાની મહેનત કરીએ છીએ, તે આ ગાજરના હલવામાં કરવાની નથી। તો ફ્રેન્ડ્સ, ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। અને રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 1.5 કિલો જેવી ગાજર લઈ લીધી છે। સૌથી પહેલાં ગાજરનો ઉપરનો અને નીચેનો ભાગ આપણે કાઢી નાખવાનો છે। ઉપર અને નીચેનો ભાગ કાઢ્યા પછી આપણે તેને છોલી નાખવાની છે। આ રીતે છોલાઈ જાય એટલે આપણે તેને 2 પાર્ટમાં કટ કરી દેવાની છે। હું તમને બતાવું છું એ રીતે તમે કરશો તો તમારી ગાજર જે છે ફટાફટ કૂક થઈ જશે અને આપણે ઘસવાની જે મહેનત છે તે પણ બચી જશે। તો અહીંયા મેં ગાજરના બધા છોટલા કાઢી નાખ્યા છે। ત્યાર પછી ગાજરને બરાબર વોશ કરી દેવાની છે અને વોશ કર્યા પછી એક ગાજરના આપણે નાના પીસ કરી દેવાના છે અને વચ્ચેનો જે આ તમને યલો પાર્ટ દેખાય છે, જે પીળો પાર્ટ આવે છે અથવા તો સફેદ પાર્ટ આવે છે, તે આપણે કાઢી નાખવાનો છે। એ બધો જ પાર્ટ આપણે કાઢી નાખશું એટલે જે લાલ કલરની જે ગાજર રહે છે એનો જ આપણે યુઝ કરવાનો છે। તો આ રીતે મેં એને નાના પીસીસમાં કટ કરી દીધા છે। ત્યાર પછી અહીંયા મેં કુકર લઈ લીધું છે। કુકરની અંદર 2 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે અને ઘી થોડું ગરમ થાય એટલે તેની અંદર બધી જ ગાજર આપણે એડ કરી દેવાની છે અને ગાજરને 4 થી 5 મિનિટ માટે આપણે કૂક કરવાની છે। બધી જ ગાજર 4 થી 5 મિનિટમાં એનો જે કચાશ હોય છે અથવા તો જે પાણીનો ભાગ હોય છે એ બળી જશે અને ત્યાર પછી જ આપણે કુકરનું ઢક્કન બંધ કરવાનું છે। સૌથી પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો ગાજરને હું બરાબર રીતે કૂક કરી રહી છું અને ગાજરની અંદર હવે 1 લીટર જેટલું દૂધ એડ કર્યું છે। ફ્રેન્ડ્સ, અહીંયા 1.5 કિલો ગાજરે હું 1 લીટર દૂધનો યુઝ કરું છું। દૂધનો યુઝ હું આની અંદર ઓછો કરું છું। એ કેમ ઓછો કરું છું એ હું તમને આગળ જઈને બતાવીશ। તો ફ્રેન્ડ, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। હવે કુકરનું ઢક્કન બંધ કરી દેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર 3 વિસલ આવવા દેવાની છે। ત્યાર સુધીમાં આપણા ગાજર બરાબર કૂક થઈ જશે। 3 વિસલ આવી જાય પછી આપણે કુકરને ઠંડુ થવા દેવાનું છે અને ત્યાર પછી જ આપણે કુકરનું ઢક્કણ ખોલવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી જે ગાજર છે એ એકદમ જ કૂક થઈ ગઈ છે। હું ચપ્પુથી એને તમને કટ કરીને બતાવું છું। ઇઝીલી એ કટ થાય છે। ઇઝીલી તમે ચમચાની મદદથી પણ મેશ કરી શકો છો, એટલી સોફ્ટ થઈ ગઈ છે। પણ અહીંયા હું પોટેટો મેશર્સની મદદથી બધી જ ગાજરને મેશ કરી દઈશ। ફ્રેન્ડ્સ, જો આ સ્ટેજ પર તમારે ગાજરને પેણીની અંદર લઈ લેવી હોય તો તમે લઈ શકો છો અથવા તો જો તમને કુકરમાં હલવો બનાવવો હોય તો તમે કુકરમાં પણ આવી રીતે બનાવી શકો છો। તો હવે અહીંયા હું 250 ગ્રામ જેટલી ખાંડ લીધી છે તે એડ કરું છું। અહીંયા ખાંડની મીઠાશ એટલી છે જેટલી આપણે બહારથી જે મીઠાઈઓ આવે છે એટલી જ મીઠાશ આ ગાજરના હલવામાં રહેશે। એટલે જો તમારે મીઠાશ ઓછી કરવી હોય તો ઓછી પણ કરી શકો છો અને વધારવી હોય તો તમે ખાંડ થોડી વધારે પણ એડ કરી શકો છો। ત્યાર પછી આપણે આ જે અંદર દૂધ એડ કર્યું છે એ દૂધ અને ખાંડને બરાબર આપણે કૂક થવા દેવાનું છે અને તેને ત્યાર સુધી કૂક કરવાનું છે જ્યાર સુધી આપણે જે ગાજરનો હલવો બનીને રેડી થાય છે તેવો થઈ નહીં જાય। તો ફ્રેન્ડ્સ, અહીંયા હવે ચમચો સતત હલાવતા રહેવાનો છે અને આપણું દૂધ ધીમે ધીમે આપણે બાળતા રહેવાનું છે। તો પહેલાં કરતાં આપણો જે ગાજરનો હલવો છે એ ઘટ પણ થવા માંડ્યો છે, દૂધ પણ ધીમે ધીમે બળવા માંડ્યું છે અને આ જ રીતે હવે આપણે ગાજરના હલવાને બનાવવાનો છે। તો ફ્રેન્ડ્સ, આ સ્ટેજ પર અહીંયા હું જે 1 કપ જેટલી મલાઈ આવે છે, જે ઘરની ફ્રેશ મલાઈ છે, તે એડ કરું છું। અહીંયા મેં 1.5 કિલો જે ગાજર લીધી હતી તેની અંદર મેં 1 લીટર દૂધનો યુઝ કર્યો હતો અને 1 કપ જેટલી મલાઈનો યુઝ કર્યો હતો। મલાઈ મેં અહીંયા વધારે યુઝ કરી છે, એના માટે મેં દૂધનું જે પ્રમાણ છે એ ઓછું રાખ્યું હતું। જો તમારે 1.5 કિલો ગાજરે 1.5 લીટર દૂધ લેવું હોય તો તમે લઈ શકો છો। તો તમારે મલાઈ એડ કરવાની જરૂર નથી, પણ મલાઈ એડ કરવાથી આપણે આની અંદર માવો એડ નથી કરવાના એટલે માવાનો ટેસ્ટ આની અંદર આવશે।
એટલે આપણે જે ગાજરનો હલવો બનાવીએ છીએ એ માવા વગર, છીણ્યા વગર મહેનતે આપણે આ ગાજરનો હલવો રેડી કરીશું. તો અહીંયા હવે એલચી પાવડર 1 ચમચી નાખ્યો છે અને ડ્રાયફ્રૂટ્સ નાખ્યા છે. જો તમારે ડ્રાયફ્રૂટ્સની અંદર મેં કિસમિસ એડ કર્યા છે. જો તમારે કિસમિસ એડ નહીં કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. તમને ભાવતા કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ તમે એડ કરી શકો છો. તો અહીંયા હવે ગાજરનો હલવો આપણો બસ બનવા જ આવ્યો છે. હવે થોડું ઘણું જ એની અંદર મોઇશ્ચર રહ્યું છે. તો ફાસ્ટ ફ્લેમ પર આપણે સતત એને હલાવતા રહેવાનું છે, જેથી નીચે ચોંટી નહીં જાય, નહીં તો ગાજરનો હલવો નીચેથી બળી જશે. તો ફ્રેન્ડ્સ, પહેલાં કરતાં આપણા ગાજરનો હલવાનો જે કલર છે તે પણ ચેન્જ થઈ ગયો છે અને ગાજરનો હલવો આપણો બનવા માટે જ આવ્યો છે. તો આ રીતે તમે બનાવશો તો ફ્રેન્ડ્સ, તમારે જે છીણવાની જે મહેનત છે તે પણ નહીં કરવી પડશે. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે આ ગાજરને આપણે છીણી નથી, છતાં પણ એવું નથી લાગતું કે આપણે આ ગાજરને છીણ્યા વગર આપણે હલવો રેડી કર્યો છે. તો આપણો હલવો હવે રેડી છે. તો આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી, કોઈપણ જાતની આની અંદર મહેનત નથી કરવાની છીણવાની, અને તે પણ માવા વગર આપણે આ ગાજરનો હલવો બનાવીને રેડી કર્યો છે. તો ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઉપરથી ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે. તમારી ઈચ્છા હોય તો તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો અથવા ડ્રાયફ્રૂટ્સ સ્કીપ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખાવાની મજા પડી જશે. ગરમ ગરમ ગાજરનો હલવો શિયાળાની ઠંડીમાં જે મજા આવે છે એ ખૂબ જ મજા પડશે. તો ફ્રેન્ડ્સ, જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને તમે મને કમેન્ટ કરજો કે તમે આ ગાજરનો હલવો કુકરમાં બનાવ્યો તો તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવજો, જેથી મારી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ એક નવી રેસીપી સાથે. એન્જોય.